અમદાવાદના નિકોલના મોકા કેફેમાં આરોગ્ય સાથે ચેડા સામે આવ્યા. સિઝલરમાંથી ઈયળ નીકળી. ગ્રાહક કેફેના કિચનમાં જતા ત્યાં ગંદકી પણ જોવા મળી. કાળું પડી ગયેલું તેલ પણ જોવા મળ્યું હતું. રજા હોવાથી ઘટના બની હોવાનો મેનેજરે બચાવ કર્યો, પરંતુ આ એક લૂલો બચાવ છે. એટલા માટે કારણ કે આપ રેસ્ટોરાં ઓપન કરો છો, આટલા બધા લોકો આવે છે, ત્યાં રજા શું હોય? કામ કરતા લોકો તો હોય જ, રસોઈ કરતા લોકો હોય, રસોડાની સંભાળ રાખતા લોકો હોય. જુઓ તો ખરા કેટલી ગંદકી જોવા મળી રહી છે. અને લોકો અહીં રૂપિયા મોંઘા એ પણ કારણ કે કેફે ખૂબ ચાલતું કેફે છે, ત્યાં આ પ્રકારે ફૂડમાં આટલી મોટી બેદરકારી એ કઈ રીતે ચલાવી શકાય તે મોટો સવાલ છે. સિઝલરમાંથી ઈયળ નીકળવી, એ સિવાય અંદર રસોડામાં કાળું પડી ગયેલું તેલ, રસોડામાં સાફ સફાઈ ન હોવી, આ ખરેખર આરોગ્ય સાથે સીધા ચેડા છે. હવે આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે મોકા કેફેનો, પરંતુ આ નિકોલનું મોકા કેફે છે કે જ્યાં સીધી રીતે ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે.